મમ્મી નાસ્તો બાસ્તો કરી દેશે કે નહીં? આમાં હું શું ઘરમાં જોયું છે નાસ્તો બનાવ્યો કે હું બનાવ્યું હે તપેલો ખાલી તો નહીં ને? આમાં આવે તાણે ખબર પડે. ભૂખ લાગી વેલા વેલા? ભૂખ તો લાગે કે પણ અમે પોણા ઉનાળો આવી ગયો, કોક કરવું તો પડશે કે? ઉનાળો હોય તો ગમે તો રસ્તા મોઢો પડાઈ ખાઈ લેવાનું. અમે સરપંચ ને કંકુતરી તો હોય જ આખા ગામમાં વિવાહ હોય તો ખાવાનું તો નેઠાયું નહીં પણ ચોલ્લો લખાવો પડે કે? તો પછી બધી વાર રાખવી પડે. કીધું ખાલી એ થઈ જાય એક બાજુ. પણ આ પૈસા લે કોક તો કરવું પડે એને કે ઇન્ના ઉનાળો નહીં જાય. એટલે શોથી લાવશો? સાપા બેસો ઘેર સાપા બેસો. અમે સાપવાનું હોત તો પછી બીજા હુકા હોકવા જોત. તો પછી તાણે પછી પૈસા ખોળો છો એટલે એટલે સરપંચ ના ખીચા મોટા મોટા 5000 તો પડી રહ્યા જોઉં કા. પણ આ પૈસા ના હોય ને એટલે મગજ કોમ હાલતું નહીં મારું કે. અમે તો હમને ખબર પડે કે ગીધામાં પૈસા હોય તો પાવર થાય ફરવા માટે વાપરવા માટે, પણ કીધું ખાલી હોય તો કશું ના થાય. તારી મમ્મી પહાડ માગું છું ને તારી મમ્મી ખરી પેલો પોરીનો ભરકો ભરે ને બોલશો તો આઈ જાય ને પાછી. તેવા ઘેર હું કરો છો? ઘેર બેહીને હું કરો છો એમ કેમ છું? કોઈ નહીં, બેઠા બેઠા વાતો કરીએ. તને બીજું શું દેખાય છે? મને તો બધું દેખાય છે. આખો દારૂ રખડવાનું બધું તો દેખાય છે મને. એટલે પણ આ રખડવા જઈએ છીએ હવે હવે બેસી રહે છીએ. સોના મોડા હેતમ કોમ ભરો. અમુ હેતરમાં મારે આટલી ઉંમરે શું અમુ કોમ થાય છે? મોણા જજે તારી મમ્મી હંગાઈ જજે. પણ તમને સબ ખબર નહીં પડતી તને. ના હું તો ગોડો છું કે એટલે મને શું ખબર પડે? ખબર પડે ભણા તને? તું જાય અમે ઉંમર થઈ તો ખાવાની છે ખબર પડે છે. એમ નહીં. એટલે ખાવાનું બંધ કરી દઉં લે હું. તાણે પછી એ તો કોમનું તાણે આટલા વનની મારી મજૂરી કરેલું બધું ભેગું કરેલું છે ને અમે ખાવા હું બીજા ઘેર જાઉં? હું પૂછું ભેગું કરીશ. હું ભેગું કરી નાખીશ. અમે પૂછડું તો ભેગું ના થાય. મને તમે બંધ થો. આ મોંઘવારી કેટલી છે તમે હું કરો? એટલે મારે એકલાને મોંઘવારી નરે છે મને ખવડાવશી મો? પણ ઘરમાં કશું છે? બધું છે હું નહીં. મજૂરી કરતા જો આ તટલા રૂપિયા તારા મોમાં લાવું છું, ઘેર આલું છું. ચોકન જોઈશે બધા પૈસા? શાને લાવી દીધા? શાને લાવી દીધા રૂપિયા? એમાં પૈસાનો પગાર ને બગાર પણ શું રહે છે? એ તમે લાવશો? તમે લાવશો? અમે પગાર લેવા તો હું જ જાઉં છું, હું જ લાવું છું કે? આમ કદી પોટલી ઉપાડવા જા. તારની પોટલી ઉપાડવા જા. હું કા પોટલી ગણતરી ઉપાડવા નહીં જતો પણ હાથે હેતરમાં ઓટો મારું ને એટલે ગમે જેવો પાક હોય ને તો મને ખબર પડી જાય કે આમાં શું કરવાનું છે. અમે તમે બંધ થો. હું કરવાનું હોય તમને કશી ખબર નહીં પડતી. ના ના મને ખબર નહીં પડતી હોય ગામ વાળા સરપંચ બનાવ્યો છે. ખોટા બનાવે છે તમાર ખોટા. મને મારા હું આને શી રીતના સમજાવું? બસ ગોમની હોય રાખો, ઘરની કોઈ હોય રાખવી નહીં. તમાર ઘેર હું છે તે આપણે કોઈ લઈ જા. ટાઈમ ખાવા આવી જવાનું. ખાવા તો આપવું જ પડશે કે તને મજૂરી હોય તો તમાર શરમ આપી જોવે શરમ. શરમ તને આપી જોવા. લોકો ડોહા માટે કેટલી મજૂરી કરીને બેઠા બેઠા ખવડાવે છે અને હું આટલું મજૂરી કરું છું અને તું મેણો મારું છું. તને શરમ આપી જોવા. શાને મજૂરી કરી? આ બૈરો મજૂરી કરીને મરી ગયો અને તમે આખો દારો એટલે હું તારા મજૂરીના રોટલા હું તોરું છું. ભાન રાખીને બોલજે નકર જતો રહ્યો ને તો ટોકરી વગારે હોય કાન ભૂસે મરી જાય, પાપડી એવી થઈ જાય. શું કેમ જતા રહો? શું કેમ જતા રહો? એ મારે થોડું તને કઈ જવાનું હોય આવું તો મને કેટલા વખત કીધું. એટલે મને કાઢી મેલો. હા નહીં કાઢી મેલવા સોનામાં. તો પછી શાંતિથી મને ખાટલામાં બેહવા દે, મારી રીતે મને જીબ્બા દે. નાસ્તો બનાવ્યો. ખાટલા બેહી તો જિંદગી જાય. શાંતિથી જિંદગીથી બેઠેલા ભૂકા પૈસા પાછળ પડી જઈશ. પૈસા તો અત્યારે કોઈ ગણતું મમ્મી, નહીં. હાય, આબરૂ હાય. જોવા, હાય, હાય ઇજ્જત કરશો નહીં. જોવા. હું હાય હાય કરશો નહીં. પૈસા હોય તો બધું થાય હતા. આમાં પૈસા તો આજ છે કાલ નહીં. ખોટી હા નહીં કહો. નાસ્તો બનાવ્યો છે કે નહીં બનાવ્યો? હા રે હો રાખો ખાવાની. બીજી કોઈ હો રાખશો નહીં. જો. આખો દારૂ ટાઈમ ખાવું ને એક ટાઈમ ના આવું. બીજું કોઈ આવડું છે? ભણા, જોયું? અમે ખાવા માટે નહીં મળે એવું ઘેર. શાંતિથી હું કેવું છું 1:30 વાગે ખાવા આવજો. આવી 1:30 વાગે સુધી શું કરે હેતરમાં? હું પાલો કાનો બનાવું છું કે રોટલા? અમે પાસે નહીં પડતી. અમે 1:30 વાગ્યા સુધી કરિયાલના કોટા હમું જોઈને આપણે બેહી રહેવાનું 2 જણાને. 1:30 વાગ્યા સુધી બકા ખાધે તો હું પછી આવીશું. અમે શું કરવાનું? મજૂરી નહીં કરો ને. આ તું હોય મારા હંગાથી પરેડ્યો છે ને એમાં મને ખબર ઉપર હરખી મજૂરી નહીં કરો ને તો અમે બગા હોશ ખાવા પડશે હોવા પાછા.
એટલે મેં એવું કર્યું તે કહેતા હતા મને એટલે તું મજૂરી કરાવવા જતો હોય તારી મમ્મી હંગાતી તો મારે આ બધું ખબર પડે. આમ આખા દાવાનો અડધો રોટલો ખવડાવો છો, 2 ટંકડો એમાં તો કઈ દે ખાડો છો. ઓય તું પડી રહ્યો પણ જતો રહેવા દે. કચરો આમાં કરો આખો છો. ખાતો હોય તો શું તારા મમો લઈ લો છે તારા પહાણથી? અમે ખવડાવશે એમાં તો કઈ બતાવશે આખો દાડો. પણ ખોય એટલી તો મજૂરી કર. એટલે કેના ઘેર બેહી રહ્યો છું હું પોટલો પડે તમે જો આ તો હું ગામમાં જઈને શેરી શેરી ગામમાં હું સાયકલ ઉપર બેહું તો શેરી સાયકલમાં મારા શેરી હું ગાલીશ તો. હાલ ઉપડો ઉપર જો નહીં આબુ જો ઉપડો. આજે ભૂસે મરી જવાનો દારો છે. મોનો કના મને આ બોલીને જાય કે 1:30 વાગે એટલે મને નહીં લાગતું 1:30 2 વગાડશે. અરે આજ બરાબર ગરમ થઈ જશે ને એટલે મને નહીં લાગતું અરે રોટલો બનાવવા જ. પણ મારે તો ભૂસે રવાય નહીં. ના હોય તો ગામમાં ઓટો મારતો આવું અને 250 ખમણ ખાતો આવું. એટલે ના હોય તો 2 કલાક એમાં જતા રહે. મોણા ના હોય તો પેલી ભેંસો પૈ કાઢજે, ના હોય તો નવરાઈ દેજે, અને ના હોય તો ઘરમાં કચરો વાળવાનો હોય ને તો વારી કાઢજે. હું ગામમાં ઓટો મારીને આવું છું. હું આવું છું હેળો ચોકણ આવું છું. ગમો આવું ના હંકાતી. ના હાલ તો રેસ ચડાઈ બેહી ને કીધા. ના એકલા કંટાળો આવે હેડજો. ના ના તું તાર બગા ખાધી જજે કે બેઠે બેઠો. નહીં પવાલી ચા પીવું તો 2 જણા અડધી પીવું પણ ઈ હેળો. પણ તારી મમ્મી ખરી ને ઇન્દમ ગરમ નહીં થતી. આ ઘેર રૂપિયા આલતા હોય ને તો ઓટોમેટિક ઠંડીને મેઠું મેઠું બોલે ને હારું હારું ખવડા. પણ આ પૈસા નહીં આલતા ને એમાં જ ગરમી કરે. ગમે તે રસ્તે પણ આ પૈસા તો કમાવા જ પડશે. લાવો તો ગમે તે કરીને કોક પંચાયત નું આઘું પાછું કરવાનું. એક વખત લાવો પછી શાંતિ થઈ એટલે જાય. ગામ મારો સરપંચ બનાવ્યો કોઈ આગુ પાછું કરવા નહીં બનાવ્યો. કોઈ ડુગલો ડુલ નહીં કરવાનો ગામ મારોનો. આમ એકાદી ગ્રાન્ડ આગી પાછી કઈ નાખો કે એટલે કોણ થઈ અત્યારે જાય. કોઈ ગ્રાન્ટ છે નહીં તારા મામા પહાણ. તારી મમ્મી છે ગ્રાન્ટ. હારી મજૂરી કરશું ને તો એને ખવડાવશે. અમે તાણ બીજું તો શું કરવા પૈસા ઓલે. પણ પૈસા તો ખરા ને ગમે તે શોખ નાખવા તો પડશે. તો 100 મહિનો નહીં 2-3 મહિનામાં ડબલ થઈ જાય ને એવી જગ્યાએ પૈસા નાખવા તો પડશે. અને 2-3 મહિનામાં ડબલ થાય ને જો એવો આઈડિયા શોખ જડી જાય ને તો ગમે તેથી પૈસા તો લાવવા છે લાખ રૂપિયા. અને 2 મહિનામાં ડબલ થઈ જાય ને એવી જગ્યાએ નાખવા છે. ગમે તે રસ્તે તારી મમ્મીનું મોઢું ખરું ને બંધ કરજો. બોલતું બંધ કરી નાખવું છે. હમણાં તારી મમ્મી ખરી ને મને મેણો મારે છે ને મને કાળજે ગા વાગે છે. પણ આટલી ઉંમરે હું કરું છું. મને એ મેળું તો કમાતું નહીં પણ હું ખરો ને ઓય તમાર પાસે રહું છું પણ એટલે. રીત તો એવી સરસ છે કે ખેડો ને મેડો બળધ્યા લાવીને હાલ હમણાં જમીન શેરવા માંડું. પણ હવે મારે ખરી ને કુલડીઓ ગહાઈ દે તમે શું સુધી બળધોના પૂંછડો વાપરું. અને કોઈ પૂંછડો આપણે થોડા પૈસા વાળા થવા હ. અમે કશું ના થાય અમે ખરા ને. ખાલી ખોટો બળધોનો હાથ કાઢી નાખવાનો. ઈવન શું બળધોનો છોકરા પહેણાવા છે. ના અમે ખરા ને મામા ઉંમર છે અમે તમારી પછી એવું કોમ થાય ના ખોટું સાહસ ના કરાય. હા, ગમે તે રસ્તે પૈસા તો લાવવા પડશે ને તારી મમ્મી ખરા ને કે રોજ ખરા ને સવારે ઉઠશું ને મેણવા મળશે કે મજૂરી કરતા નહીં. હું તો એમ કઉ છું કે ના હોય તો એવી જગ્યાએ પૈસા નાખો ને હા મજૂરી કરવી ના પડે. અને ડબલ થાય. અને 2 મહિનામાં 3 ગણા થાય. ઓહો એવી બુદ્ધિ ગમે ત્યાં દોરાવી તો પડશે જ ભણા. અમે એવી તો સી જગ્યા સાથે 3 ગણા થઈ જાય 3 મહિનામાં. ભણા, અત્યારે ખરા ઘેર બેઠે કોઈ પૈસા આપતું નહીં. ગમે ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. મગજમાં લાઈટ તો થાય છે પણ આ થોડી થોડી થાય છે. થઈ જા થઈ જા થઈ જા. અમુક થઈ જાય લાઈટ થઈ જાય પણ અમુક ખરા ને બાબુજીના ઘર હમા 1 લાખ રૂપિયા નાખ્યા ને હા તો વધારે તો નહીં કહેતો પણ 2 મહિનામાં 1 લાખ ના સીધા 100 લાખ તો એવા છે. 1 લાખ ના 100 લાખ 100 લાખ તો 5 લાખ ફાયદા છે કે? અમે સીધા બાબુજીના ઘરની હોકરી ખખરાવાની છે. બાબુજી ઊંઝી જેલા હોય ને હા. તો ઈવન જગાડવા પડશે. ઓહો લાખના સીધા 100 લાખ રૂપિયા. મારા ઓળખ્યો ગમે તે પણ આ કાળિયો ખરો ને માસ્ટર માઇન્ડ તો ખરો હો. ઘણી વારમાં કે છે લાખના બાબુજીના ઈકણીઓ પૈસા નાખ્યા ને લાખ તો 2 મહિનામાં સીધા 100 લાખ રૂપિયા થઈ જાય. આ જોવો દુનિયા અત્યારે શોકન પોકી. અને મારો એક ભાઈબંધ છે મૂર્ખો તે આખો દાડો પેલી હોટલના મોચા તોડતો હોય છે અને આગળ પાછળ તો કોઈ છે નહીં. એમાં તો પેલી ફોડવા આવતી નહીં. મને શું કરવાનું મારે? આ લાખના 100 લાખની વાત કરીને એટલે મારું મગજ ગોથે ચડાવી દીધું. ગમે તે થાય પણ સોમા કાકાને લઈ અને આ કાળિયાના હંગાતી પાછળ બાબુલાના ઘેર જવું તો પડશે જ. મારે જોવું પડશે આ બાબુલાના ઘેર શું સાફ ખોનું હશે. તે સીધા લાખ હાલતા હશે અને બાબુલો હમણાં 100 લાખ રૂપિયા પાછા હાલતા હશે.
પણ ના આ કાળિયાએ ખરું ને આગળનું કોક ગમે તે વિચારીને મેલ્યું છે, પણ મને વિચાર્યું છે હું એ જોવું પડશે મારે. ના હોય ને તો સોમા કાકા લઈ અને જલ્દી લાગુ થઈ જાઉં, અને જો મારો મેળ આવે એવો હોય ને તો હું લાખના 100 લાખ ના કરું તે કાળિયાને કરવા દઉં, પણ મને જલ્દી સોમા કાકા પાસે જવા દે. અત્યારે ખરું ને ગમે જેવા માણસ ઉપર વિશ્વાસ ના રખાય, કારણ કે આ જમાનો ખરો ને કળિયુગનો છે, કળિયુગનો. આ ખેમો ખરો ને રોજ મને મેનો મારા ખાલી કટકો રોટલો ખરા તોય બધો છે કે હા કે તમને ખવડાવું છું, અને મારા કોક કરવું પડશે. આ જિંદગીની મેનો સમજો ખમી છું, અને આ મેનુ ખરું ને માથાનો ઘા કહેવાય, માથાનો ઘા. એટલે મારા કોક કરવું પડશે, કોક કરીને કમાવું પડશે, ગમે તે કરીને. કઈ જગ્યાએ ટોગો ટકા શકે નહીં ટકતો, જેટલી જગ્યાએ ફરીને આવ્યો બેહી રહો, હોય ના હોય બેહી રહો, એટલે તમે ખરા રૂપિયા વાળા થઈ જશો. કોઈ ધંધાની કે કોઈ પૈસાની કે કોઈ પડી છે. તારા શું કરવું છે એમ કે શું હું કરવું છે એટલે આ લોક જોવો તારે લાખના 100 લાખ કરવા માંડ્યું, અને તમે ખરા ને આ લાખના કાપલા કોકના મોતાના ઓછા કરો છો. મારા કોઈ નહીં કરવા તારા હંગાત. સોમા કાકા આપણે ખરો ને અલગ ધંધાનું વિચારી લીધું, ખેમા વિચારી લીધું હ. અલગ ધંધો અત્યારે ખરા ને મોણસો હા. ખવડાવીને પછી મેણો મારે છે, અને તમારાથી એ પાછો બધો વસી. ના ના તમારાથી શેષેલો પાપડે પાગાયો નહીં, મને બધી ખબર છે. અને તમે ખરા ને ધંધો કરવા જાઓ ને તો ઘરની મૂડીએ મેલીને આવશો. ઓ પાછા વર રાખજો. સોમા કાકા- એ તો આ ખેમા મૂર્છા હંકાતી હોય ને તો 5 રૂપિયા ભાડો, નકર કશું નહીં ભાડો. હું ઓવ શેનો ભારે લેવી તારા 5 રૂપિયા કદી? સોમા કાકા આ વખત ખરો ને મસ્ત વાત હોભળીને આવ્યો છું, ને મસ્ત ધંધો ખોડીને અરે આવ્યો છું. મારા તારી કોઈ વાત નહીં હોભરવી ને. એટલે નહીં કરવો ભાગ. ના ના સોમા કાકા વર રાખજો હા, લક્ષ્મી ચોલ્લો કરવા છે, મોઢું ધોવા ના જતા. ઓ પાછા નકર મારા પાસે તો ઘણા ભાગીદારો છે, પણ હું જેવા તેવા નહીં રાખતો. ખેમાની વાત તો સાચી છે, મારે કોક કરવું તો પડશે, અમારી પૈસાની તો જરૂર છે. કોઈ ગામમાં સોમા કાકાનો કુકડો બોલશે તો જ દાડો નહીં ઉગા. ગામમાં ઘણા માણસો છે મારા. એ ઓમા પાસ હોય રેતની એ ગરજ તો પડે, સમજ્યા? હું ઓવા ઈટાની એ જરૂર પડે, રેતની એ જરૂર પડે, તાણે ઘર બને. તો દરેક ને ગરજ પર હારું એ બધી વાતો પડી મેલો મારા આંગાથી. મેનો મારો છે ને એ મને સહન નહીં થતું. હનો મેણો મગજમાં તમારો વાગી વિચાર- ગયો છે. આખી રાત મગજમાં વિચારો સરે જોઈ. તમે ખાલી મને કટકો રોટલો ખરો લે અને પછી બધો હશે મેનો મારો લે. સોમા કાકાના અંદર કેટલું દુઃખ થતું હોય છે. આટલો જીબડો કાઢીને લપ ના કરાય, લણી ના નખાય. બધું તાણે માપમાં બોલવું પડે, રીતનું બોલવું પડે. કોકનું ખોટું લાગે એવું ના બોલવાનું હોય. એમાં વખો છે એટલે ખાવાય આવું ને કાશો મુકાવું ખરા ને કદી ખાવા નહીં હું ગમે આવે. તેવું બોલું પણ તમને ખવડાવું છું કે નહીં ખવડાવતો? ખવડાવું છું કે નહીં ખવડાવતો? ખવડાવું છું, પછી બધું કઈ તો દેવાનું કે. પણ સોમા કાકા તમે લોકો વચ્ચે બેહો છો એટલે પછી પેલા ફૂલાણી એટલે ફૂલણિયા કાગડાની જેમ ફૂલી ગયો છો. અને ખોટું સહન નહીં થતું. હા નહીં કહો આજ પછી કદીએ. હું કહું છું હા. લાખના 100 લાખ કરવાની સ્કીમ લાવ્યો છું. ઓહો ના સોલા હું ખરો ને ઘેરથી હોટલ આપવા નીકળ્યો તો નાળીએ થઈને, અને આ કાળીઓનીનો ભોણિયો બે જણા ખરા ને ગામમાં નીકળ્યા હતા, અને પાછા વાતો કરતા કરતા જતા હતા શેવી? કે ભણા બાબુલાના ઘરમાં લાખ રૂપિયા નાખ્યા ને તો કે એથી 100 લાખ રૂપિયા આવે એવા છે, પણ ચોખવટ કરી ના કે હના 100 લાખ રૂપિયા આવે એવા છે. એટલે હું તો કહું છું ના હોય ને તપાસ કરવી પડે. સોમા કાકા નસીબાને કહેવાય, નસીબાને કહેવાય. અને કહેવાય આપણી પૂરેપૂરી તૈયારી હોય અને એવી તક મળી જાય તો પછી મેળ પડી જાય, એનું નામ નસીબ. એટલે હું તો કહું છું સોમા કાકા લાખના 100 લાખ કરવાનો સમય આવી ગયો છે, નસીબ અજમાવાનો ટાઈમ આવી ગયો છે. કાળીઓને જ્યાં બાબુલાના ઘર હોમાં તે ના હોય ને તો 2 દાડા હેડીએ અને ફટોફટ કાળીઓને પોકીને ટાઈમ પોકી જઈએ. અને હું તો કહું છું લાખ રૂપિયાની સગવડ છે ને ઘેર. કર્યા કોક હા હલો હટજો, હલો ને ફાવો બધું ભાગ પાડી ગયું. તારા પણ કોઈ નહીં. સોમા કાકા માર પાન નહીં, માર પાન બુદ્ધિ છે, લેવી હોય તો કહો, નકર હું તો કોક બીજો માણસ ખોલી નાખું. તારા પણ છે, તારા મૂરી હોય છે પણ સોમા કાકા ગમે તે પણ મારા માટે કાઠી સાચી વાળો માણસ તમે છો. લાખના 100 લાખ તો થયું ખરા, હં. પણ કોઈ બધા હાથમો નહીં આલું તને પૈસા હું. હા એ તો પછી હિસાબ કરીશું હેડો ને. પેલા મૂરી કાઢવી પડે. તમે- હું વધારે કાઢે એટલે મને વધારે હાલવા પડે. પેલા અને કાળીઓ- પછી અડધો ભાગ કરવાનો. પેલા કાળીઓને પોકી જાય ને તો સોમા કાકા આખી વાત મરી જાય. હટજો હું ઉતાવળા કોળો. આ ડોશી કે હરખા પૂરા કરી દેજો. આ દોરી બંધી છે ને એ બધું પાછું છૂટી ગયું છે. શું કરવાનું? અમે હેતરમાં પાછું કે આવજો, તે હેતરમાં જવું તો પડશે કે બધા પૂરા કમ્પ્લીટ હરખા કરી અને પછી જાઉં.
હા કાકા તમારા ખાલી ખરા ને આપણે બે જણા લાગુ થઈ જઈએ ને બરાબર. પછી તમારે હોર રાખી લેવાની કે આ વાત આના ઉપર છે. લાખના 100 લાખ રૂપિયા કરવા એટલે કોઈ જેવી તેવી વાત નહીં. લોલાના ચેણા તાપવા પડે તારે કરવું વોટ તો પડે. ખરો ને હું બહુ હોશિયાર છું કમ્પ્લેટ વોર રાખે પણ આ વાતની ખબર પેલા કાળિયાન ના પડવી દો. મેં કે નહીં આવવાનું કાર્યાન આપણે ખરા ને એ બાબુડો બે જણા વાતો કરતા હોય એટલે એક વખત જોણી લેવાનું કે આ પૈસા પેદા એ કરવાના રીતના હોય છે હા એ કહેતો તો મેં રસ્તામાં સાંભળ્યો તો કે એ બાબુલાના ઘર હોમું લાખ રૂપિયા નાખ્યા ને તો સીધા 100 લાખ થઈ જાય. પણ હું કહું છું એ જો 100 લાખ કરે ને એના પેલા આપણે બે જણા ભેગા થઈને 100 લાખ એના રૂપિયા કરી મોડી થઈ નાખીએ. ગયા ઓહો, લાખના 100 લાખ ના હોય તો ભાગ તો કરવો જ પડશે ને કા બે જણા એકલા લઈ લે. પછી શું માં કાકા ખરા ને એ 100 લાખ માંથી કોઈક એવો ધંધો કરીએ દે સીધા 1200 બરોબર. સોના પછી તો વધે જ બે જાય, વધે જ. નંબરના ધંધા બંધ કરી દેવા છે અને ખરો ને આવો ઈમાનદારીનો જ ધંધો બોલતા ના કશું બોલતા ના. જબરી વાત લાયા છો તમે. ઓ લાખના 100 લાખ એ જીવણિયા હની વાત કરી છે. તમે બે જણા હાલ વાત કરતા હતા કે લાખના 100 લાખ કરવાના છે. એ તો ગપ્પો મારતા મારતા હેડ 100 લાખના 100 લાખ તો જીવણિયા તોય મને બકાવશો નહીં, મેં બધું વાપર્યું છે મારા કોને. હું વાપર્યું છે? આ તમે બે જણા વાતો કરતા હતા ને એ હું બધી વાપરી જો મને ભાગમાં નહીં રાખો ને તો સરપંચને હાલત દઈ કહી દઉં છું બધું. હાલત દઉં. કાકા આ પોને ખરો ને પોને અમે તે શી કરીને કરે? મેં કહું અમે શકું, આપણા ઘરના ખબર છો પડતી હલવા નથી. છે. હું તો કહું છું આપણે છો ઘરના હલવા છે. બોલ્યા વગર ભાગમાં લઈ લ્યો ને કે આ તો પેપર જેવો છે આખા ગામમાં અફૂટ મેલ છે. એ જીવણ! એ માલ્યા! એ જીવણિયા કશું નહીં મળે કશું નહીં મળે હો રાખજે. જા દઉં હોય, જા, જા. ના હું ના, કહી આલી દે, લઈ લેજે, જો જા. જીવન તમે પાછું બોલાય ને હું કહી દઉં. એમનેમ લાખના 100 લાખ નહીં થતા જીવણિયા ના હોય તો આપણે ત્રણ જણા ખરા ને પેલા લાખ ત્રણ જણા રૂપિયા ભાગમાં. મૂડી કાઢવાની છે. અને તારા 33,000 ભાગમાં આવશે. 33,330 રૂપિયા. હા એટલા બધા આવવાના પછી મને? નવાઈ જ નહીં ને. મફત લેવા છે તાર તમે કહેતા લાખના ખાલી 100 લાખ જ લેવાના છે. જો જીવણિયા લે, જે આપણે- આ ખરું ને ઓધળાના ઘા જેવું કામકાજ છે. વાત શું છે એ અમે કશું જાણતા નહીં. આ તો ખાલી કોને આઈ છે અમારા. સરપંચને ગામમાં વાતો કરતા હતા ને અને બાબુજીના ઘેર નીકળ્યા છે એટલે એવી વાતો કરતા હતા કે ભણા બાબુલાના ઘર હમું લાખ રૂપિયા નાખ્યા ને તો 100 લાખ પેદા થયા છે એટલે અમે ચમો કાકો બે જણા ખરા ને લાગુ થઈ ગયા છીએ. જો તારા ભાગ કરવો હોય તો હું તો કહું છું હેડ અમારા અને અંદાજે. તારા વધારો તો વધારે લાવજે. અને જીવણિયા આ કોઈ 2 નંબરીયો ધંધો હોય નહીં. બાબુલો તો 2 નંબરનું કરતો નહીં. નહીં કરતા. તાર પછી એટલે કહું છું આ ધંધો ખરો ને પકડી પાડીએ. ના હોય ને તો 2 ના બલ્લા 3 પછી ઓનાથી કોઈક મોટું વિચારશું. કશો વાંધો નહીં, લેવો. હલો હું પેલો પૈસા. કાર્યો પોકી જાય ને તો આપણા મોરી બધું કરી પેલા નાખીએ. જોવું પડશે પછી બધું કોમ ના ના કરવું. બરોબર છે. સારું કર્યું તમે વાત લાયો. 2 લાખ રૂપિયા તો આવશે કા 100 આવશે મને. જીવણિયા પેલા ફળની આશા નહીં રાખવાની. મજૂરી કરવાની પેલા. મજૂરી કર્યા પેલા ગણવા તો પડે કે ખેમા એમને થોડા ગણી લેતા આઈ જાય ના નહીં વાપરી કાઢ્યા નહીં વાપરે. તો બધા હાક હાક આ તને હિંમત ભાગમાં નહીં લેતા. ઉતાવળ આખી બાજી બગાડી નાખી દીધું. એમાં પૈસાની વાતો લપ 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 કરતા કરતા પણ આ તારા મામાની બુદ્ધિ કોમ કરી દે કે ના કરી દે? ખરું ખરું કામકાજ ખરું તમારું. જો ભણા 2 મહિનામાં પૈસા 3 ગણા થયા એવા છે કે નહીં થયા એવા? થઈ ગયું મામા. તમારી બુદ્ધિ તો કોઈ ના પોક. તું વિચાર આ ફોરમ ખરું ને બાબુજી પાસે 1 લાખ રૂપિયા પર રાખીએ તો 2 મહિનામાં આ તો સીધી દિલ્હી વેપાર કરીએ ને ભણા દિલ્હી વેપાર તો તું જોવું તો કે કેરીઓનો ભાવ મારા ગાડા 3 ગણા કીએ તે ગાડા 100 ગણા થઈ જાય. કશો વાંધો નહીં, આપણે 100 ગણા જ કરવાના છે, 3 ગણા નહીં કરવાના. બાબુજીને ગમે તે થાય પણ આ લાખ કી તો લાખ. જો લાખમાં કહે ને તો 5 લાખ નફો થાય અને 2 લાખમાં કહે ને તો સીધો 4 લાખ નફો થાય. એટલે આપણે ખરા ને આ વાડી ગમે તે રસ્તા ખરા ને બાબુજી પાહન બીજા કોઈના પાહન જવી ના જોવે. કશો વાંધો નહીં, સીધા હેડો અને બાબુજી ગામમાં આ વાતની કોઈને જોણ થવી ના જોવે. એટલે ખરા ને ગામવાળો કોઈ પૂછવા આવશે નહીં. ઘણો માલ છે ભણા કેરી બેહી જાય, કેરી બેહી જાય. અને ભણા એવો મેર આવી જાય ને તો આ કેરીઓ તો ઘાટ આવે તો ક્યાંય વેચવાય જવું ના પડે ને હોય ઘેર બેઠે વેપાર થઈ જાય છે. એવું જ કરવાનું છે. જો ખાલી કેરીઓ જો પણ ગમે તે રસ્તા જો બાબુજીને બાટલી ઉતારવા પડશે. જો ભણા હું જોઈ લીધો ને એક વખત આ ઓબા એટલે મને ખરા ને અંદાજ આવી ગયો કે આમાં કેટલો નફો બે છે. જો કોઈ કેરી બેઠી છે, કોઈ ગમે કેરી તે બેઠી રસ્તે છે. ખરા ને બોલે બોલે બાબુજી છે
ઓહો બાબુજી ઓહો સરપંચ આવો ઘણા દાડે ભૂલા પડ્યા છો આ બાજુ તમને તો કોયલ નામનો અવાજ સંભળાતો છે. અરે કોયલ બોલે મોર બોલે ચકલી બોલે પોપટ બોલે બધું બોલે બધા બોલે પણ કોયલ બોલે ને એના જેવું કોઈ ના બોલે. હજી તો ઉનાળો આબા છે તમે ઓબાના સોયલા ઊંઘ્યા છો ને કોઈ કોયલ બોલશે કોઈ કોયલ બોલશે અરે પેલું ગીત વાગતું હોય કોયલ બેઠી ઓબલિયાની દાંત વાહ જબરદસ્ત નહીં લાગતું? ઓહ, સરપંચ પણ ગીતમાં ઓછી ખબર પડે મને ભજન હોય તો ખબર પડે થોડી પાછી કેવું ચાલે છે બોલો? મજા છે સરપંચ જો આ બેહ્યો તો મજા જ હોય કે બાપ દાદા ની લીલી વાડી છે પછી મજા જ હોય કે? સમજા હે તો જો હા મેલીન જ્યાં તે આપણા હાચા બૂતો પડે કે પછી ખબર નહીં પડતી કે આ કાર્યો લાખના 100 લાખ કરવાનો છે એ રીતના મારું મગજ કોમ હાલતું નહીં હું બાબુજીને વારીને કેરીઓ આવી છે ઓબાનું જોતો ખરો તે ના હોય તો શાક કરવા અને ચટણી કરવા લઈ જઈએ. હા શોમા કાકા હા સમજણ પડી જઈ મોનો ના મોનો આ દર વર્ષે ખરા ને બાબુજી આ જે વાડી ખરી ને વેચાતી આલી દીધી હા અને આ વની કેરીઓ ખરી ને આ તો બધા બિયારણ ના ઓબા છે એટલે વની કેરીઓ એટલે શોમા કાકા આ બધી કેરીઓ ખરી ને વેચવા જવું ના પડે અને ડાયરેક્ટ ઘેરથી વેપાર થઈ જાય છે અને બાબુજી આ વાડી રહે ને એ કોઈ વધારે પૈસામાં નહીં વેચતા કદાચ લાખમાં વેચ્યું કદાચ 1.5 લાખમાં વેચ્યું એટલે મને મોનો ના મોનો આ કાળીઓને ખરા ને આ વાડી નાખવા માટે જ હોય કરાયેલા છે શોમા કાકા રાખવાયેલા છે અમુક ખરા ને કશું વાત હોભળવી નહીં એરો આવે ને ગમે તે થાય બારી રાખવાની થાય ને તો આપણે 3 જણા પાર્ટનર બોલા લો કાઢ્યો આવે ને શોમા કાકા એના મોરી બાબુજીના કોને અરે વાત નાસી દઈએ એટલે પેલા જ ખરા ને આપણે એના ધણી થઈ જઈએ ખબર છે નહીં પડતી હડો 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 ઉતાવળ રાખો એક જબરું કોમ લઈને આવ્યા છે બાબુજી. સરપંચ કયો તમારા માટે ગમે તે કોમ હોય છો ના પાડી કયો અને તમારે જ કરવાનું છે. બોલ સર. બાબુજી આજે શેમ બધા હોય છૂટ્યા છે વાહ વાહ બાબુજી હો તમારે વાડીમાં તો કોઈ જોયા જેવું નહીં હો ખતરનાક થઈ જઈ છે હો જબ્બર, લઈ જઈ છે બધી મોર આવી ગયો છે મોર રાખજો બાબુજી કારું કલ્યારું પર આયેલ મેલજો પાછા એને કઈ એક કેરી બાધા નહીં મોરમાં. એટલે તમારો કહેવાનો મતલબ હું અમુક અમુક નજર એવી હોય ને ખેમાં પેલી ભેંસની નજર લાગે અમે ને તો- મોંમાં ના લાગે. અમે તો તમાર જેવા નહીં ગરજ પડે ગધાડાના બાપ કે બાબુજી પૂછો હું તો આવતા જતા ઓટો મારું છું હોય કણ બાબુજી કલાડું બાંધવાની જરૂર નહીં. આ કાળા જ છે કે બંધી નાખવાનું એ આપણે? જીવણીયા. સરપંચ આપણે એવું કોઈ માનતા નહીં જો નજર લાગતી હોય હું એ માનું છું પણ કહેવાનો મતલબ આપણે પેલું કાળું ડેગડું આવે ને ઊંધું પાડી દીધેલું છે એટલે આવી ગયું બધું બાકી અમુક અમુક માણસો હાથે નેકરે ને તો વર રાખવી ભેંસ કરીને 4 ફુંદરીઓ ખાઈ જાય. બાબુજી ભેંસ તો 4 પુંદડીઓ ખાઈ જાય પણ મારી વાત સાંભળો અમુક માણસોનો પગ એવો પડે ને તો હવા ઉપર કેરી તો કેરી પણ પત્તું એ ના થાય. કઈ જા મોર ખાઈ જાય તો. એવા તમારા ખેતરમાં ઓબા છે આ અમાર તો- કરી હશે ને એ બધી વાતો જવા દો ખેમા આટલા લોબા થયા કેળો ખેમા થઈ જાય. બાબુજી અમે થોડું કોમ હતું ને એટલે વૈકણ આયા હતા કેમ એવું તો હું કોમ હતું બાબુજી ઓમ તો હું કહેતો તો ખબર છે તું કી તો ખબર પડે કે વાન વરહો વરહ ખરા ને બાબુજી તમે આ વાડી ખરા ને કોઈ તમે તો મજૂરી કરવાના નહીં કે કોઈ તમે તો ઉપર ચડી કેરીઓ ઉતારવાના તું નહીં નહીં આવતો મજૂરી કરવા. પણ વાત તો હબળો કોકની વચમાં હું લોહી પીવો આ છો ચોપડો ઉકેલ નહીં દે હે ને. તો બાબુજી હું તો કહું છું બીજા ગામ વાળો તમે વાડી વેચાતી આલો છો તે ના હોય તો અમે શોમો કાકો જીવન જણા નવરા બેહી રહ્યા છીએ જોજો બાબુજી ભૂલ ના કરતા મોટામાં મોટી ભૂલ તમારા જીવનમાં હારે પેલી છે. બાબુજી આપડા કોઈ ખરું ને બાકી નહીં લેવાની પેલા પૈસા આલી જે ભાવ કરો એ અમે 3 જણા મજૂરી કરીને બુઠ્ઠો કમાવું વ્યવહાર છે બુઠ્ઠો વ્યવહાર. પેલા પૈસા આલી દેવું પહેલા પૈસા. અને પછી વાડી રાખશું હા. પછી કોઈ તમે બીજો ના લો એના કરતી ગામ વાળા કમાય તો તમને કોઈ અધો ખરો બીજો માણસ હારો એને દબાઈ કહે કે ગોમના માણસને કશું ના કહે કે સરપંચ હું તો પૈસાનો જ ધણીક અમારા હું જોવા સાચી વાત છે અને અમે કોઈ અવળા ફવળા દંડા ફંડા કરીએ ના ના તું તો કરતી શું આ કરે મજૂર- છે આવરા ફરાના દંડા શું કરે છે આ હમી રીતના મજૂરી કરવાની તક મળી છે તે બાબુ પણ સરપંચ વાત સાચી છે ખેમાની જો તો રખડવું જો તો મજૂરી કરવી ના કરતી આ વાળી એરા રાખ્યું તો હું હતું બાબુજી ઓનું કામ નહીં પેલું એક વાબુ રાખતા એમાં 3 મહિને પૈસા પૂરા કરતા અને આ તો આખી વાડી છે. પણ બાબુજી આ વખત પેલા પૈસા આલશું તાણે વાળીમાં પગ મેલશું પછી બીજું કોઈ અને ઓછામાં પૂરા 3 જણા છીએ એક માણસ હોય તો ના પહોંચી ત્રણે વળે. તરખર થાય ખબર છે ને એ તમે તમારી વાત રાખો બાબુજી હાલ રોક રાખી જ પણ બાકી મેલી જાય ને તો તમારા બૂટમાં તળિયો ગાઈ રહે. એટલે બાબુજી હાલ કેરીઓ પાકી જાય છે
પાકી જાય છે કે એ કોઈ અમે પટ્ટી તમારું વાત કહીએ ના જોવાની છીએ હોય. કે જાણે પૈસા આલ્યા ને તાણે વાળી પગ મેલવા દે આમાં કામ નહીં બાબુજી. ઓહાના મનથી છે એવું છે કે 5000 માં આખી વાડી રાખી લેવું. મગનમાં એવું જ છે ને. બાબુજી તમે જે કિંમત કરો એ પેલા તમારા હાથમાં પૈસા અને પછી વાડીમાં અમે આવશું બસ પછી એમાં તમારું આમ વાડી માટે તો હું જોવા જાઉં ને તો રોજ 2 જણા પૂછવા આવશે, રોજ 2 જણા પૂછવા આવશે આવતા કે તો મારે હજી. તમારે વાડી રાખવી છે, મારે તમારે વાડી રાખવી છે. બરાબર. અને વિચારીએ અમે, બોલો બીજી બધી વાત જવા દો, તમારું હું ધ્યાનમાં હાલો, રાખજો. નોકરા હાલવાની વાત કરે છે ખેમા. તું મળી જાય મોઢા મેલવા છે. બાબુજી ઓન કહી જા આડી એ અવળી ગમે વાતો ના. ત્યાંથી લાવો, હું કાળા તમારે ચોરના ઘેરથી જ પૈસા ના લાવું પણ તમે પૈસાના માલિક ને હું પૈસાનો માલિક ખેમા, પણ એક વસ્તુ વાત કહી દઉં, પૈસા તૈયાર રાખજો અને હું બોલાવું એ દાડા આવજો, સ્ટેમ્પ ઉપર સહી કરીને આ વાડી આલી દેવાની. તો કશો અમે સમજી લઈએ પાકો સોદો ફાઇનલ પાકો સોદો નહીં, હું બોલાવું એ દાડા કદાચ તમે લાખમાં રાખતા હોય, કોઈ બીજો 1.5 લાખમાં આલવા તૈયાર થતો હોય મને, તો પછી મારતો નફો થવાનો કે નહીં? બાબુજી એટલા બધા કોણ હાલે જો ને નેકરી જઈને વા. સારું, તમારી વાત શાંતિ રાખો કે પણ કોકને વચ્ચે ધંધો થતો હોય ને હું કા લોહી પીવો છો કેમાં તમારી વાત હું ધ્યાનમાં રાખ્યો હોય, બીજી બધી વાત જવા દો. બાબુજી. બરોબર, જો ના હોય તો તું પાણી લઈ આવજે બધાને પૈયે. ગોમ હોમો લમણો રાખજો બીજું કોઈ નહીં ઓવા. પરભારો નો પેજા કરવાય ના કરતી વાત સાચી છે. અમે સરપંચ બીજી વાત જવા દો, અમે તમારી વાત કરો હાલો. તમે શેમ આયા તા કે હાલો? અમે તો બાબુજી ખરા ને હા. કીધું ભેંસ હોય ને હારી તમારી તૈયાર થઈ હોય ને તો જોતા આવીએ લેતા આવીએ. ભેંસ તો અમે નહીં એકેય આપણા પાસે. અને આ ઓબા બાબાની ખરી ને જફા અમને નહીં ફાવતી. રખરેલ માણસ હોય ને હારું ફાવે. બાબુજી અમે કરા ને રખડેલે છીએ ને મજૂરિયા તે પણ જેટલા જો મન વિચારી ચાલશે પગલું ભરજો બાબુજી. આ તો ગમના માણસ છે. દાંત વારે ને તો ગમના જ વારે. આ કાલ દાડા શ્રી બાબુજી નુકસાન આવે ને તો ગામ વાળા તમારે રોજ આવી કી નુકસાન આવશે ને તો મન આવશે. કોઈ બાબુજી કોઈ કુદરતી વરસાદ આવશે કે વાવાઝોડું આવશે તો કોઈ પાઘડી લોબી કરી દેવાના કે કોઈ અમે આડા હાથ કરશું તો રહી જવાનો પણ આ બાબુજી તો વરસાદ? ખેમા નહીં આમાં તો ખેમા એક વખત સોદો થયો કે ભાઈ મેં તમને 1.5 કે 2 લાખ રૂપિયા વાળી આલી, એટલે પછી હું 1.5-2 લાખ નો ધણી, બરોબર? પછી તમને કેરીઓ મળે કે ના મળે, અમર કોઈ જીવડો વાંધો ખાઈ નહીં. જાય કે વાવાઝોડું આવે કે વરસાદ આવે, એનો કોઈ મારા લેવા દેવા કશો વાંધો નહીં. નહીં બાબુજી તમે જે શરત કયો ને એ બધી શરતો મને મંજૂર છે પણ પેલા કેમાં પૈસા ખોટું દેવું સાહસ કરો હા. તમારું કામ નહીં. જે કરતા હોય કરી ખો. પણ અમે અમે જે તમારા પરમાન જરૂર નહીં. અમે જે ધંધો કર્યા મન કરવા દે ને તમારું ના રહે. અમે તમારા ઘેર માંગવા આયા ત્યાં આલું હું. તો તારા ઘેર મજૂરી તો કરવા હાલતા નહીં તો આવડો જીબડો ઉખાડ કાઢો છો બહાર હાલ દે. લે બાબુજી. વધારાની પંચાયત સરપંચ ગામની પાણી પંચાયત પીવો. આલી છે ને તો ગામની પંચાયત કરે દો બીજોને કોઈ બગાડશો નહીં. હમણાં કોઈક આડો અવળો ધંધો કરીએ તો લાઈ દઉં દોડીને ઓમ કર્યું કેમ લાવી ચોમ લાવી ઓમ કર્યું અને વાળીનું કામ કરવાનું કરીએ છીએ એ નહીં ગમતું એટલે તો હું પૈસા આલું. તો તમારે કેરીઓ તારા ખાઈને હું પૈસા આલું. તમે તમારા પાસે રાખો તમારા પૈસા નહીં જોતા મારે આલુ એને ને રૂપિયા લેવાય નહીં ને પણ આલુ જ નહીં અરે ને. મારા ખાડો પૈ આવે તમારી લેવા મારો ખાહરો ભાઈ એને આલે તવન. તમારી તો ભિખારીએ એ મારવા ના મુસા- કદી. બંધા- કદી બંધા પૈસા હવે. 10 રૂપિયા બાબુજી ત્યાં બધું આયોજન છે ને રાખવાનું રાખી છે. અમે સરપંચ મિત્રો છે એવું વિચાર્યું છે ખબર છે ખેમા? હમ. કા વાળીને રોજ 2-4 જણા પૂછવા આવશે, રોજ 2-4 જણા પૂછવા આવશે. એટલે અમે હું તને આલી દઉં તો પેલા મારી પૂછેલું હોય એવાનું મેં કીધેલું છે કે હું તમને સમાચાર આલ્યો, એટલે એવાનું મન દુઃખ થાય કે ના એ થાય? બાબુજી કહી દેવાનું કે ખેમાન આલી દીધી છે સમાચાર પકડવાના. એવું ના ચાલે કે સંબંધ મારો બધો નાંગાતે રાખવો પડે. બધા મારા હગાવાલા જેવા છે ને ભાઈબંધો છે તમારા જેવા, ઘરના માણસો છે જીવન. શું કહેવાનું? કશો વાંધો નહીં એટલે બાબુજી, પછી મેં તમે એવું વિચાર્યું છે કે કાલે બધાને બોલાવી દઉં. સરપંચ ના હોય તો તમે જેને કહેવું હોય એને કહેજો. આ વાડીની હરાજી કરી દેવી છે આપણે. વાડી તમારી ને હું કા કહું બીજો મને કોઈ ફાયદો ખરો? આ તો કોઈને રાખવી હોય તો તમારે રાખવી હોય, ભણિયાને ના રાખવી ના હોય. ના બાબુજી અમારે હુલ્લી લઈને કેરીઓ વેચવા જવાનો ટાઈમ નહીં. ઓની પોસ્ટ નહીં, ખાલી એક પેલું ભેંસનું પૂંછડું આપણે ને એટલું જ, બીજું કશું ના વળે. જીવણિયા વધારે મસ્કરી હારી નહીં હો. તાણે કોક દાડો ખરા ને શીસડી ખાવાના નહીં નું મોઢામાં. હારું બાબુજી આ બધાનું છે ને નક્કી કરશું છે અમે કાલે આવી જો કાલે. બપોરે 12 વાગે, બરોબર? બપોરે 12 વાગે. આ વાડીની હરાજી થશે અને બધાને જોવું હોય જોઈ લેજો. અબા જેટલા જોવા હોય જેટલા ગણવા હોય એટલા. ખેમા મૂર્છન ખાલી નજર નાખે ને બાબુજી એટલે કમ્પ્લીટ. કશું ના રહી કણ. સુમા કાકા હાડો બાબુજી કાલે ને કાલે જ 12 વાગે હવે તો complete અરે નજર 12 નાખતા વાગે જઈએ. કાલે આવો અને હરાજી કરો ને તમને નફો લાગે તો રાખવાની, ના લાગે તો નહીં રાખવાની. કશો વાંધો નહીં, કોક બીજું રાખશે એની ચિંતા નહીં કરવાની. અમે બહુ ઉતાવળ છે, આ મુસાળ ને હળમાળા કરી રહ્યો છે મામા. બાબુજી ગમે તે રસ્તા ખરા ને પોત પછી ઓછા આવે ને તો બીજા આલજો. બાકી આ માણસો ખરા ને વર રાખજો પાછા.
હા કા રે ખરા કુવા ઉતારીને વળત કાપીને ખરા ટાઈમ બગલ અધર કર્યું તો પણ સરપંચ આપણે તો વાત શું થઈ 50% પેમેન્ટ આલે નહીં બધી કેરીઓ લઈ જાય પછી બગલ અધર કર્યું તો પણ આપણો 50% નો ધંધો જ નહીં કરવાનો ને સરપંચ 1.5 લાખ માં લીધી તો 1.5 લાખ રોકડા મેલો સ્ટેમ્પ ઉપર સહી કરો આ કેરીઓ તમારી ઓબા તમારા આનો આની તાકાત છે કિતા 5 રૂપિયા રાખતા નહીં એ ગમે ત્યાંથી ના લાવું મારે નહીં જોવાનું અને તમે બીજી બધી જફા મેલો તમારું કોમ હતું હું કયો હા, બાબુજી અમે કાલ કોમ આવીશું કાલે એ આવશો? કોમ હશે આવો, ને, કાલ ઓટો એ કાલ મારશું. કહી દેવું અત્યારે બધા વધારે ભેગા થયા છે ને મજા એટલે નહીં મજા નહીં આવે હા તો કાલે આવજો અને હરાજીમાં આવવું હોય તોય આવજો કશો વાતો નહીં ઓટો મારીશું કે તાણે? જેવી હરાજી કરી છે બધા લેવાની ગણતરી નહીં બાબા પણ આ તો ખાલી જોવા આવીશું. આમાં સરપંચ હું કોમ આયા તા કોઈ સમજણ પડી ના પેલા કી વાત કહું અને પછી પેલા આયા એટલે અમુરદા બોલ્યા જ ના કશું એ એટલે અમુ મારા ઈવન હું કેવું જે કોમ આયા હોય કાલ કે છે નહીં કીધું મારે હું ઈવન કોમ હતું મારે તો કોઈ કોમ નતું પણ એક કોમ મસ્ત થઈ ગયું આ ખેમલો આવ્યો સરપંચ આયા જીવણીઓ આવ્યો સોમલો આવ્યો એટલે બધાને વાત કરી દીધી અને આ વાડીની જે હરાજી થાય એ હરાજી કરવી છે અને જેટલા પૈસામાં રાખ્યું હોય ઈવન રાખ્યું બરોબર અને રોકડા પૈસે જ ધંધો કરવો છે બાકીમાં કોઈ વેપાર કરવો નહીં અને સ્ટેમ્પ ઉપર લખીને સીધું આલવું છે કાલે આવો બધા ખબર પડી જાય જેને જેટલામાં રાખ્યું હોય એ હરાજીમાં ઊંચો ભાવ આલીને રાખે એની વાડી અને એની કેરીઓ બીજી એવું વાત શોમા કાકા આ કાળીઓ ખરો ને એને નહીં ગમતું આપણે કોક કરતા હોય તો એનો ખરો ને આપણે જે કોમ કરી ઈર્ષ્યાળુ છે. પગાડો કરે છે ઈર્ષ્યાળુ છે ઈર્ષ્યાળુ રાખવા તો આયા તા ઓબોની વાડી જ પણ આપણે કહી દીધું ને એટલે બોલી ના શક્યા જોવાનું કરતા તારે બાકી બીજું તો શોમા કાકા હું કેવું હા. તારે તો વાડીમાં ફરીને જોઈ લઈએ ઓબા બધા શોમા કાકા ચોખ્ખો નફો દેખાય છે આમ નજર તો મારો આમ નજર તો મારો હું તો કઉ છું વધારે તો નહીં કેતો પણ બાબુજી ખરા ને 1 લાખમાં 1.5 લાખમાં હાલવા તૈયાર થઈ જાય ને તો 10 લાખ રૂપિયાની કેરીઓ તો શોય નહીં જઈ એટલો બધી તાને? વાત કરું 3 લાખ રૂપિયા આવી જાય જીવણિયા હાલ હા કાકા બધું ટ્રાન્સપોર્ટેશન ને બધું ગણવું પડે લ્યા હિસાબ તો કરવો પડે કે હિસાબ પેલા કર્યાવાનો અને આપણો બધાનો હિસાબ રાખીએ ખેમા મૂર્છન બાકી જો ગાડીઓ તમારે બરાબરની જીવણિયા તારે ખરું ને ઉઘરાણી દેવાનું કશો વાંધો નહીં બિલ મારા પાસે પકાડી દેવાનો બધા ના, હા. આને ખરો ને હાઈવે ઉપર લાદી લઈને ઉભો રાખશું આપણે એટલે બાબુ વેપાર કરે જીવણિયા ઈએ ખરો વેપાર ય કરવો પડે તને અરે પૈસા આપણે એમ આવે? આપણો ધંધો સાથે આપણે વેપાર ના કરીએ તાર હું નેના માણસ થઈ જઈએ તમે કહેતા હતા ઘેર લેવા આવશે ને? જીવણિયા આટલો બધો માલ તો કોઈ ઘેર લેવા ના આવે અમુક તો બહાર બહાર મોકલાવો કશો પડે વાંધો નહીં હેડ ને હું હતો તો પૈસા કમાઈએ. ઓ, હાલો. હજુ પૈસાની સગવડ કરીને મેલજો પણ અરે સગવડ તો કરવી જ પડશે કા આ તૈર સમતોણ છતી ખબર પડી જાય કે બાબુજીના ઈ ઓબા છે ને આવું જ ખાવાનું છે આમ આપણે આયોજન કરીએ છીએ ને એના પહેલા તો આ મૂર્ખા પહોંચી જ જાય છે ને આવી જ જાય છે કોક ના કોક નવું લાવીએ ને એટલે ખોળીને એટલે આવી પૂછાડે પેલો આવ્યો મુસાળ જીવણિયા તમે શેમ શેરી એ ભાઈ મુસાર બોલ અમારા શેરી જીવણિયા શેમ આવો છો હું છે તમારી શેરી શેરી આવ્યો હું તો આમ થઈને આવ્યો ફરી તો નહીં જુકા તમારું ફરી ના જીવ હોય વાર રાખજે જીવણિયા પૂંછડું પકડીને પણ દાંત પડી રહે અરે પડી જાય તો નવું ચોકઠું બંધાઈ દો અમે ચિંતા એ નહીં મૂર્ખા નવું ચોકટું બંધાય ને તો રોટલો ખાતા ગવાનો ખરો ને હા પડી જાય બાજરીનો પણ રોટલો હોય ને આટલી બધી બુદ્ધિ છે ને એકલો ધંધો કરતા નહીં આવતું બળદ્યા અમે તો હું છે સરપંચ ખબર રોટલો નહીં ખાવાનો કે ખીચડી નહીં ખાવાની કેરીઓનો રસ જ પીવાનો તારો રાહ નીકળી જા વાર રાખજે ના ના હું તો અરે જીવણ હું કઉ છું તારા ધંધો કરવો હોય તો એકલો કર પહોંચી વળી એવો છે હુકા ભાગમાં બુદ્ધિ ધંધો તને કરવા હાચી તો આલે. છે પેલા ખરા ને બે એક નંબરના ચોર છે અને હિસાબ એવો કરશે ને તો શેરી કશું નહીં વધા માથાના- ખાલી ગોટલો હાથમાં આવશે તારા આ માથાના બાલ ખરા ને જીવન જતા રહે માણસ તો જો જીવણિયા બે રેસ અને એક તું એટલે છેલ્લા થયા ત્રણ. ત્રણ થયા ત્રણે તરખડતા એટલે કોઈ બી ધંધો કરીએ ને કે તો 2 જણ કરીએ કે કે તો- તો 1 જણ કરીએ કે તો 4 જણ જોવું જીવન બાકી 3 ના ચાલે અને તારા પહાણસિયા પૈસા નહીં લે શું ને મારા પાસે તો પૈસા તો છે. પછી બીજોના પગ દબાવવા શું જોઈશે વાત તો સરપંચ સાચી કરી તમે હો આ તો મેં વિચાર્યું જ નતું આ વિચાર્યું નહીં ને મત તને ભિખારી થાય છે તને બુદ્ધિ પોકતી નહીં પૈસા તારા પાંચસો જીવન પણ તારા બુદ્ધિ ખરા ને એ કોમ નહીં હાલતી જીવણિયા આ તો ખરા ને તને ભાગમાં શમ લીધો છે ખબર હે? પૈસા તારા પાહન ભરાવશે અને મફત નો ખરા ને ભાગ લઈ જશે. ભાગ લઈ જશે બે હા સરપંચ તમે સાચી વાત કરી હો પૈસા મારા પાસે કઢાવશે અને નફો એના લઈ જશે હા હા મને તો કહેતો- પછી એકલો તને રાખી લે કે આખી વાડી તારા ના, ના, પછી કશો વાંધો નહીં તું સરપંચ તાર એકલો સાહસ કર જીવન એ પાટણમાં તારા ધંધો ના લીધા આવો ખરા ને કૂદું છું. ઓહો.
કદી પાર્ટનરમાં ધંધો ચાલ્યો કોઈનો ના ચાલે. કદી ના ચાલે જીવન એકલા જ ચાલે વાત તો સાચી કરી હો. સરપંચને 1 લાખ રૂપિયાની વાત કરી. આ તો મેં વિચાર્યું જ નતું કે મારા પાસે પૈસા છે ને આ વાડી હું ખરીદી શકું એવો છું. ના હોય તો હે ને ખેમલાનો સોમલાનો બેવાનો સંગ તો નહીં જ કરવો. ના હોય ને તો એકલો વાડી ખરીદી લઉં. એટલે હું છે ખેમલો કહેતો તો લાખના તો 10 લાખ થશે. કશો વાંધો નહીં. ના હોય તો પૈસાની સગવડ તો છે થોડી, પણ જોઈએ છીએ. ના હોય તો લઈ તો લેવી જ છે વાડી. ના હોય તો ખરીદી જ લેવી છે. બાબુજી પૈસા આલી દેવાના ને વાડી લઈ લેવી છે. ખેમલા ભેગું ભાગમાં રહું નહીં. આ સરપંચની વાત કરી તે હારી કરી હો. કશો વાંધો નહીં. ના હોય તો કાલે જ છે કે મીટિંગ. કાલે મીટિંગમાં આપણે ખરીદી લઈએ વળી પૈસા ભરી.